હેલો ગાઈઝ, કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન્સ જેની એક્ઝામ હવે નજીક છે એની માટે આજે આપણે એક ટૉપિક જે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ દેટ ઇઝ કુઝબેક ક્રાઇટેરિયન, જેમાં ફટાફટ આપણે સ્ટાર્ટ કરી દઈએ કે એકચ્યુઅલી એ છે શું અને એનું ફંક્શન શું છે. તો કુઝબેક ક્રાઇટેરિયન એક ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એને રિપ્રેઝેન્ટ કરવા માટેનું એક ઇક્વેશન છે. સોરી, રિપ્રેઝેન્ટ તો નહીં બટ એને જાણવા માટેનું કે કોઈ પણ મિકેનિઝમના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે. હવે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે શું એ પહેલાં જે છે એ આપણે સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ સમજાવવા માગું છું કે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે શું કોઈ પણ મિકેનિઝમના. તો તમને બધાને ખ્યાલ જ છે કે લિંક મીન્સ વોટ. તો આ એક લિંક છે જે ફિક્સ્ડ છે, જે મૂવ નથી થઈ શકતી, અને આ એક લિંક છે જે મૂવ થઈ શકે છે, રાઈટ. તો આ XY પ્લેન સમજી લો તમે, જે ડિસ્પ્લે અત્યારે બતાવી રહી છે આપણે એને. તો આ XY પ્લેનની અંદર આ એક લિંકના કોઈ પણ એક પોઈન્ટને અગર મારે રિપ્રેઝેન્ટ કરવું છે તો મારે નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ કેટલા જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ મતલબ કે એક્સ, વાય, થીટા એન્ડ ઓલ દે આર કોલ્ડ ધી ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ. અગર 2D સ્પેસ છે તો એની અંદર એક્સ અને વાય આવશે. અગર 3D સ્પેસ છે તો એની અંદર એક્સ, વાય અને ઝી આવશે. તો આ જે છે અત્યારે કોઈ એક પોઈન્ટ છે આ લિંક ઉપરનું. તો આ લિંકને મારે રિપ્રેઝેન્ટ કરવી હોય કે આ 0,0થી ક્યાં આગળ છે, તો મારે કેટલા કોઓર્ડિનેટ જોઈએ. એક તો આ પોઈન્ટ જે છે એનું એક્સથી ડિસ્ટન્સ કેટલું છે, એક કોઓર્ડિનેટ થયો. પછી વાયથી એનું કેટલું ડિસ્ટન્સ છે, સેકન્ડ કોઓર્ડિનેટ, પ્લસ કેટલા એંગલે છે આ લિંક, રાઈટ. તો એ મને 3 ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ જોશે, બરાબર. તો ધીસ ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ ફ્રીડમ. તો 3 ડિગ્રી ઓફ ફ્રીડમ થયા અત્યારે. આ લિંક, આ મિકેનિઝમ મતલબ કે બે સેપરેટ લિંક છે અત્યારે. આ ફિક્સ લિંક છે અને આ જે છે એ ફ્રી છે, દેટ ઇઝ ફ્રી ટુ મૂવ. તો આના અત્યારે જે છે આ લિંકને મારે રિપ્રેઝેન્ટ કરવી હોય તો મારે 3 ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ મતલબ કે એકબીજા ઉપર નિર્ભર ન હોય એવા, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી એવા કોઓર્ડિનેટ્સ. તો એક્સ, વાય અને થીટા એ 3 જે છે એ મને કોઓર્ડિનેટ જોઈએ અગર મારે આનું ક્યાંય સ્પેસની અંદર, આ 2D સ્પેસની અંદર રિપ્રેઝેન્ટ કરવું છે તો. હવે આપણે પાછા આવીએ કુઝબેક ક્રાઇટેરિયનની અંદર, જેની અંદર પહેલાં બે અલગ અલગ મિકેનિઝમની અંદર વાત કરવામાં આવી છે. એ પહેલાં હું તમને સમજાવું આ શું કામ મેં તમને સમજાવ્યું, હવે એની જરૂર શું છે. હવે જે છે એક આપણે 4 બાર મિકેનિઝમ જોઈએ, બરાબર. જેની અંદર આ ફિક્સ લિંક છે, આ લિંક 1, લિંક 2, લિંક 3 અને લિંક 4. ટોટલ આ 4 લિંક છે. હવે આ 4 લિંકની અંદર હવે મારે સપોઝ આખા મિકેનિઝમનું કઈ લિંક ક્યાં આગળ હશે એ રિપ્રેઝેન્ટ કરવું હોય તો માત્ર ને માત્ર ખાલી આ એક લિંકનો આની સાપેક્ષે એંગલ ખાલી કેટલો છે એ હું કહી દઉં તો આખું મિકેનિઝમ ક્યાં છે એ મને ખ્યાલ આવી જાય. જેમ કે આટલા એંગલે હશે તો અત્યારે આ લિંક આ પોઝિશનમાં છે. પછી હરેક વખતે એ રોટેટ થઈને પાછી આવે તો એ સમયે પણ એની જે લિંક છે જે છે એ આ એ જ પોઝિશન ઉપર હશે કે જ્યારે પહેલાં હતી. તો આ એક થીટા જે છે એ એક જ એંગલ જરૂરી છે. આ આખા મિકેનિઝમનો, આખું 4 બાર ચેઇન મિકેનિઝમ છે એની કોઈ પણ મારે પોઝિશન જાણવી હોય કોઈ પણ સમયે તો ખાલી આ એક લિંકનો હોરિઝોન્ટલ સાથેનો હું એંગલ જે છે એ રિપ્રેઝેન્ટ કરી દઉં તો મને આખા મિકેનિઝમ કયા સમયે ક્યાં હશે એ મને ખ્યાલ આવી જાય. તો ધીસ ઇઝ 4 બાર મિકેનિઝમ. તો આનું ડિગ્રી ઓફ ફ્રીડમ થયું 1. કેમ? ખાલી એક થીટા એક જ વેરિયેબલ જે છે એને હું એક ઇન્ડિપેન્ડન્ટ કોડ જે વેરિયેબલ છે એને હું કહી દઉં કે થીટા જે છે એ કેટલો હશે આ લિંકનો, તો મને ખ્યાલ આવી જાય કે આખા મિકેનિઝમ જે છે એ ક્યાં હશે, કેમ કે આ બધા ઇન્ટરકનેક્ટેડ છે, રાઈટ. હવે આવીએ આપણે 5 બાર મિકેનિઝમ પર. તો 5 બાર મિકેનિઝમની અંદર જુઓ હવે શું થશે કે તમને ડિગ્રી ઓફ ફ્રીડમ ચેન્જ થઈ ગયા. મારે આ લિંકનો એંગલ પણ જાણવો પડશે, જો સી, અને આ લિંકનો એંગલ પણ જાણવો પડશે, વાય. કેમ કે અત્યારે આ જે છે એ સપોઝ આપણે 90 ડિગ્રીએ રાખીએ આ લિંકને, તો આ જે છે એ લિંક આમ પણ હોઈ શકે અને આ લિંક આમ પણ હોઈ શકે, બરાબર. આનો એંગલ જે છે એ આની ઉપર ડિપેન્ડન્ટ નથી. તો ઇન્ડિપેન્ડન્ટ મતલબ કે આનો એંગલ આના પર નિર્ભર નથી, ડિપેન્ડન્ટ નથી. તો મારે 2 વેરિયેબલ આપવા પડશે, 2 ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ આપવા પડશે. મતલબ કે થીટા 1 અને થીટા 2. એ 2 જ્યારે હું કહીશ ત્યારે મને ખ્યાલ આવશે કે આખા મિકેનિઝમ જે છે એ કઈ પોઝિશનની અંદર છે. તો આના ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ 2 થયા, બરાબર. નાઉ લેટ્સ બેક ટુ ધી થિયરી. 4 બાર મિકેનિઝમની અંદર આપણે જોયું, જે આ ફિગર તમને બુકમાં આપી છે એ મેં તમને જે છે એ એકચ્યુઅલી મિકેનિઝમ જે છે એ બતાવીને સમજાવ્યું કે વોટ ઇઝ એકચ્યુઅલી ધ કુઝબેક ક્રાઇટેરિયન. તો આની અંદર થીટા એક જ ખાલી જોઈએ 4 બાર મિકેનિઝમની અંદર, અને 5 બાર મિકેનિઝમ મતલબ કે 5 લિંક
4 બાર મતલબ કે લિંક 1 જેને ફિક્સ લિંક છે, લિંક 2, 3 અને 4. 5 બાર મતલબ કે 5 લિંક્સ. ફર્સ્ટ લિંક ઇઝ ફ્રી, 2, 3, 4 અને 5. તો આની અંદર θ1 અને θ2 બે મારે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ આપવા પડે આખા મિકેનિઝમની પોઝિશનને સમજવા માટે. હવે જે છે એ એકચ્યુઅલ થિયરી ઉપર આવ્યા કે વોટ ઇઝ કુટ્સબેક ક્રાઇટેરિયન, કે કોઈ પણ મિકેનિઝમ છે અગર તમારે એ કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે, આ તો 4 અને 5 લિંકની વાત થઈ, કોઈ કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે અને એના ડિગ્રી ઓફ ફ્રીડમ તમારે જાણવા છે, તો કઈ રીતે જાણી શકાય એની માટેની જે છે થિયરી એ કુટ્સબેક ક્રાઇટેરિયન છે. તો વેન link is connected to a fixed link by a turning pair, 2 degree of freedom will be eliminated. હવે આ શું કહેવા માંગે છે હું તમને સમજાવું. અત્યારે આ લિંક ફ્રી છે, બરાબર. જ્યારે આ લિંક ફ્રી લિંક કોઈ એક ફિક્સ લિંક સાથે ટર્નિંગ પેરથી જોઈન્ટ થશે તો 2 ડિગ્રી ઓફ ફ્રીડમ એલિમિનેટ થઈ જશે. વાય? કે અત્યારે મારે આ લિંકની પોઝિશન સ્પેસની અંદર બતાવવી હોય તો મારે એક્સ કોઓર્ડિનેટ, વાય કોઓર્ડિનેટ અને થીટા એટલે કે એંગલ, આ 3 વસ્તુ મારે અત્યારે સમજાવવી પડે. હવે જ્યારે આ લિંકને હું આની સાથે ફિક્સ કરી દઈશ, ટર્નિંગ પેરથી જોઈન્ટ કરી દઈશ, એ સમયે શું થશે કે 2 ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે, મતલબ કે એક્સ અને વાય પછી મારે દર્શાવવા પડશે નહીં. તો આપણે આને ટ્રાય કરીને જોઈએ કે એકચ્યુઅલી જ્યારે આપણે આને ફિક્સ કરી દઈએ છીએ એ સમયે. હવે તમે જુઓ તો હવે આને મારે ખાલી એક થીટા જે છે એ જ દર્શાવવો પડશે, કેમ કે આ લિંકને આપણે ટર્નિંગ પેરથી ફિક્સ કરી દીધી આની સાથે, બરાબર, અટેચ કરી દીધી. તો આની સાથે જોઈન થઈ ગયા પછી ખાલી એક થીટા એક જ મારે જે છે એ રિપ્રેઝેન્ટ કરવા માટે આપવું પડશે, આ જે છે લિંકની પોઝિશન જાણવા માટે. તો શું થયું કે જ્યારે આ લિંક ફ્રી હતી એ સમયે મારે એક્સ, વાય અને થીટા 3 કોઓર્ડિનેટ આપવા પડતા હતા. હવે મારે ખાલી થીટા એક જ એંગલ આપવો પડે છે, મારે કોઓર્ડિનેટ્સ એક્સ અને વાય આપવા પડતા નથી, ખાલી એક એંગલ જ આપવો પડે છે. પહેલાં જે એક્સ, વાય અને એંગલ આપવા પડતા હતા એની બદલે હવે ખાલી એંગલથી જ જે છે આખું મિકેનિઝમ રિપ્રેઝેન્ટ થઈ જાય છે. તો કન્ક્લુઝન શું છે કે વેન ધ લિંક ઇઝ કનેક્ટેડ ટુ અ ફિક્સ્ડ લિંક, બરાબર, આ ફિક્સ લિંક હતી ને, આ ફિક્સ લિંક સાથે એક ફ્રી લિંકથી જ્યારે જોઈન્ટ થઈ એ સમયે બાય અ ટર્નિંગ પેર 2 ડિગ્રી ઓફ ફ્રીડમ વિલ બી એલિમિનેટેડ. તો 2 ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ ઓછા થઈ ગયા. તો હવે આ જે છે એક સિંગલ ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ ગયું. પહેલા 3 ડિગ્રી ઓફ ફ્રીડમ હતા ને, કે એક્સ, વાય અને થીટા, એ 3 આપવા પડતા હતા. હવે જે છે ખાલી એક થીટા જે છે એક જ ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એનાથી તમે રિપ્રેઝેન્ટ કરી શકો. તો એ જ જે છે આ બુકની અંદર આ રીતે સમજાવેલું છે. મેં તમને જે સોફ્ટવેરથી સમજાવ્યું કે આ એક લિંક જે છે એની ઉપરના કોઈ પોઈન્ટને મારે રિપ્રેઝેન્ટ કરવું છે એક્સ વાય પ્લેનની અંદર, તો એક્સ વાય અને થીટા આપવું પડે. પણ તમે જ્યારે ફિક્સ કરી દો છો એક ફિક્સ લિંક સાથે, ટર્નિંગ પેરથી જોઈન કરો છો, એ સમયે ખાલી એક થીટા એક જ આપવો પડે. દેટ ઇઝ વાય એને સિંગલ ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ જાય છે. તો હવે કોઈ એવું મિકેનિઝમ છે કે જે કોમ્પ્લેક્સ છે અને મારે સમજવું છે કે એના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા હશે, એ કોઈ આવી રીતે સોફ્ટવેરમાં એનાલિસિસ કર્યા વગર મારે સમજવું છે. તો ખાલી એની મારે પાસે કેટલી વસ્તુ જોઈએ, મને કેટલી લિંક છે એ જોઈએ, કેટલી લોઅર પેર છે એ ખબર હોવી જોઈએ અને કેટલી હાયર પેર છે એ ખબર હોવી જોઈએ. લોઅર પેર અને હાયર પેર શું છે એ તમને ખ્યાલ છે, તેમ છતાં ફરી વખત કહી દઉં એક વખત. લોઅર પેર મતલબ કે કોઈ બોડી વચ્ચે સરફેસ અથવા તો એરિયા કોન્ટેક્ટ છે તો એને કહી શકાય તમારી લોઅર પેર. જેમ કે આપણા મિકેનિઝમની અંદર હતી તો આ બંને વચ્ચે જે છે ટર્નિંગ પેર છે, બરાબર. તો આખી સરફેસ છે એકબીજાના કોન્ટેક્ટની અંદર છે, રાઈટ. એકચ્યુઅલી આવું નથી હોતું, વચ્ચે બેરિંગ હોય છે, બટ આ તમને સમજાવવા માટે મેં કરેલું છે. તો જ્યારે સરફેસ અથવા તો એરિયા કોન્ટેક્ટ છે તો દેટ ઇઝ કોલ્ડ લોઅર પેર. અને હાયર પેરનો મતલબ થાય છે કે કોઈ પોઈન્ટ અથવા તો લાઇન કોન્ટેક્ટ છે. જેમ કે કોઈ સિલિન્ડર કોઈ સરફેસ ઉપર રોલ થાય છે તો સિલિન્ડરની અને સરફેસની વચ્ચે જે છે એ લાઇન કોન્ટેક્ટ છે. અથવા કોઈ સ્ફિયર એટલે કે છરા જે છે કોઈ સરફેસ ઉપર જ્યારે રોલ થાય છે ત્યારે એની વચ્ચે પોઈન્ટ કોન્ટેક્ટ છે એમ તમે કહી શકો. તો આટલી વસ્તુ મને ખ્યાલ હોય, લોઅર પેર કેટલી છે, હાયર પેર કેટલી છે અને નંબર ઓફ લિંક્સ કેટલી છે, તો મને ખ્યાલ આવી શકે ઓટોમેટિકલી વિથ ધ હેલ્પ ઓફ કુટ્સબેક ક્રાઇટેરિયન, આ થિયરી અને ઇક્વેશન પરથી, કે એના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા હશે કોઈ પણ મિકેનિઝમના. તો જે બુકમાં લખ્યું છે પહેલાં તમને કહી દઉં કે મિકેનિઝમ વિથ એલ નંબર ઓફ લિંક્સ, નંબર ઓફ લિંક કેટલી હોવી જોઈએ એ મને ખ્યાલ હોવો જોઈએ, કનેક્ટેડ ટુ પી નંબર ઓફ લોઅર પેર્સ, બરાબર, કે કેટલી લોઅર પેર છે, મતલબ કે બાઇનરી જોઇન્ટ્સ, 2 લિંક જે કનેક્ટેડ હોય એ, નોટ ટર્નરી જોઇન્ટ્સ, 2 થી વધારે લિંક જોઈન્ટ થઈ હોય ત્યાં નહીં. એન્ડ એચ નંબર ઓફ હાયર પેર્સ. દેન નંબર ઓફ ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ગિવન એઝ, મેં તમને જેમ કીધું એમ કે કેટલી લિંક છે મને ખબર હોવી જોઈએ, કેટલી લોઅર પેર છે ખબર હોવી જોઈએ અને કેટલી હાયર પેર છે ખબર હોવી જોઈએ. તો ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ ઇક્વેશનથી ઉપર જાણી શકું. કયું ઇક્વેશન? n ઇઝ ઇક્વલ ટુ, જ્યાં n એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ 3 ઇન્ટુ બ્રેકેટ l માઇનસ 1, l નો મતલબ કેટલી લિંક છે, માઇનસ 2p માઇનસ h, p મતલબ કે નંબર ઓફ લોઅર પેર્સ અને h મતલબ કે નંબર ઓફ હાયર પેર્સ. તો આ એક ઇક્વેશન છે, ધેટ ઇઝ ધી કુટ્સબેક ક્રાઇટેરિયન. ધીસ ઇક્વેશન ઇઝ નોન એઝ કુટ્સબેક ક્રાઇટેરિયન.
તો ધીસ વોઝ ધ થિયરી કે એક ઇક્વેશન પરથી ફરી વખત રિપીટ કરી દો કે કુચબેક્સ ક્રાઇટેરિયન છે શું. એ બીજું કાંઈ નથી, એક ઇક્વેશન છે જેની ઉપરથી આપણે જાણી શકીએ છીએ ડિગ્રી ઓફ ફ્રીડમ. ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે શું? નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ રિક્વાયર્ડ ટુ રિપ્રેઝેન્ટ ધ મિકેનિઝમ. તો મિકેનિઝમની પોઝિશન છે એ જાણવા માટે કેટલા ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે એ હોવા જોઈએ એ તમે જે છે એ આ થિયરીની મદદથી જાણી શકો છો. સો ફાઇન, ધીસ વોઝ ધી ટોપિક ફોર ટુડે. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. બાય.